જય માતાજી બધાને। આજે આપણે બનાવીશું પનીર ભુરજી। પનીર ભુરજી બનાવવા માટે મેં અહીંયા સામગ્રી તૈયાર કરી અને રાખી દીધી છે। 4 ટમેટાં લીધા છે, 3 કાંદા લીધા છે, 100 ગ્રામ પનીર, આદુનો ટુકડો, તમાલપત્ર અને સૂકું લાલ મરચું। આ બધાનું આપણે ઝીણું ઝીણું કટિંગ કરવાનું છે। બધાને ઝીણું સુધારી લીધું છે। એક મરચી એડ કરી છે કટિંગ કરી, અને આદુને ખાંડી લીધું છે। હવે અહીંયા તેલ ગરમ મૂક્યું છે, તેમાં જીરું એડ કરીશું, તમાલપત્ર અને સૂકું લાલ મરચું એડ કરીશું, પછી કાંદા એડ કરી દેવાના છે અને સાથે મરચી પણ એડ કરીશું, અને આદું લઈ લેવાનું છે, બધાને એડ કરી દઈશું અને સરસ રીતે આપણે મીઠું એડ કરી અને હલાવી લેવાનું છે। ડીશ ઢાંકી અને થોડી વાર માટે આપણે ચડવા દઈશું। 2 થી 3 મિનિટ થઈ જાય પછી આપણા કાંદા સરસ ચડી ગયા હશે તો ડીશ ખોલી અને ફરીથી આપણે તેને કાંદાને હલાવી લેવાના છે। પછી તેમાં ટમેટાં એડ કરીશું, ટમેટાં એડ કરી અને પછી હલાવી લેવાના છે। ટમેટામાં સ્વાદ પ્રમાણે ફરીથી મીઠું એડ કરીશું। આપણે મીઠું અહીંયા ધ્યાનથી ઉમેરવાનું છે, કેમ કે આપણે આગળ કાંદામાં પણ ઉમેર્યું હતું। હવે ડીશ ઢાંકી અને સરસ રીતે ટમેટાને આપણે ચડી જવા દેવાના છે। ટમેટાં ચડે છે ત્યાં સુધી આપણે પનીરને ખમણી લેવાનું છે। હવે આપણા ટમેટાં ચડી ગયા હશે તો આપણે જોઈ શકીએ છીએ કે આપણે ટમેટાં સરસ રીતે ચડી ગયા છે। હવે તેમાં મસાલા એડ કરવાના છે। કસ્તુરી મેથી એડ કરું છું અને કિચન કિંગ મસાલો 2 ચમચી એડ કરું છું। હળદર પાવડર એડ કરવાનો છે અને 3 ચમચી લાલ મરચું એડ કરું છું। પછી સરસ રીતે હલાવી લેવાનું છે અને સરસ તેલ ઉપર આપણે આવી ગયું છે હવે શાકમાં। પછી છેલ્લે આપણે પનીર એડ કરવાનું છે। પનીર એડ કર્યા પછી સરસ રીતે હલાવી લેવાનું છે। તો તૈયાર થઈ ગયું છે આપણું પનીર ભુરજી। ઉપરથી ધાણા સ્પ્રિંકલ કરી દેવાના છે। આ શાક તમે રોટલી, પરોઠા, નાન સાથે ખાઈ શકો છો। હવે તેને એક પ્લેટમાં સર્વ કરી લીધું છે, તો તમે તમારા ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।